હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે બનાવીશું પંજાબી સ્ટાઇલમાં ગુવારનું શાક, અને એ પણ એકદમ ટેસ્ટી। તો ચલો સ્ટાર્ટ કરીએ। તો મેં અહીંયા 250 થી 300 ગ્રામ જેટલો ગવાર લઈ લીધો છે। ગવારને આપણે આ રીતે કટ કરવાનું છે, અને 2-3 પાણીએ ધોઈને પહેલાં કુકરમાં એને બાફી દઈશું। 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી નાખીશું, થોડું મીઠું નાખી અને એને બાફી દઈશું। 2 થી 3 જેટલી સીટી મારીશું, બહુ વધારે એને બાફવાનો નથી। વઘાર માટે આપણે ગ્રેવી બનાવવાના છીએ। તો મેં એક મીડિયમ સાઇઝનું ટામેટું, 2 લીલા મરચાં, એક મીડિયમ સાઇઝની ડુંગળી અને લસણનો આપણે ગ્રેવી બનાવી દઈશું મિક્સરના નાના જારમાં। તો જો ગવાર આ રીતનું આપણે બાફીને રેડી કરવાનું છે। બહુ વધારે ગવારને ઓવરકુક નહીં કરી દેવાનું, એટલે કે બહુ વધારે બાફી નહીં દેવાનું। જો આ રીતનું બાફવાનું। તો ગવાર પણ સરસ એવું બફાઈ ગયું છે। તો આ નાયલોન ગાંઠિયા છે મારી જોડે આ રીતે પડ્યા છે, એટલે આનો હું મિક્સરના નાના જારમાં પાવડર કરી દઈશ। જો તમારી જોડે આવા ના હોય તો તમે 1 ચમચી બેસનને શેકીને રેડી કરી શકો છો, એનો ઉપયોગ કરી શકો છો શાકમાં। તો એને પાવડર કરી દઈશ। ગવારને પણ મેં અલગ કરી દીધું છે એના પાણીને। તો હવે આપણે શાકમાં નાખવા માટેની એક પેસ્ટ રેડી કરી દઈશું મસાલામાંથી। તો અહીંયા 2 ચમચી જેટલું મેં લાલ મરચું લીધું છે, એની અંદર થોડી હળદર લીધી છે, થોડુંક મીઠું નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું। આ મસાલાને આપણે ચમચીથી વ્યવસ્થિત પહેલાં આ રીતે હલાવી દઈશું, અને હવે થોડુંક પાણી નાખીશું આમાં, અને આની પેસ્ટ બનાવી દઈશું। બહુ પતલી પેસ્ટ નહીં બનાવી દેવાની, થોડુંક પાણી નાખવાનું અને હલાવવાનું। તો આ રીતે આપણે પેસ્ટ બનાવીને રેડી કરી દઈશું। તો જો આ રીતની પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની મસાલાની। તો આપણે ગાંઠિયાનો પણ જો આ રીતે મેં પાવડર બનાવી દીધો છે મિક્સરના નાના જારમાં, એને સાઈડ પર મૂકીશું। અને આ સિંગદાણા અને તલનો પાવડર છે એ અડધી નાની ચમચી લીધો છે, એને પણ ઉપયોગ કરવાના છીએ। આ ડુંગળી, ટામેટાં, લસણની પેસ્ટ બનાવી છે। તો હવે આપણે એક પેન મૂકી દઈશું ગેસ પર। હવે આપણે શાક બનાવીશું, એટલે વઘાર કરવા માટે મેં અહીંયા મોટા 2 ચમચા ભરીને તેલ મૂક્યું છે। તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એમાં રાઈ નાખીશું, જીરું નાખીશું, હિંગ નાખીશું। હવે જીરું મેં અહીંયા નાખ્યું, થોડી હિંગ નાખીશું, થોડી હળદર નાખીશું, હવે આપણે જે ગ્રેવી બનાવીને મૂકી છે એ નાખીશું, ટામેટાં, ડુંગળી, લસણની। અને આ ગ્રેવી નાખો એટલે ગેસ થોડો ધીમો કરી દેવાનો। હવે આપણે બરાબર મિક્સ કરી દઈશું ગ્રેવી નાખીને। હવે આપણે આ રીતે વ્યવસ્થિત હલાવી દઈશું ગ્રેવીને તેલ સાથે આ રીતે। અને આ ટાઈમે ગેસ ધીમો જ રાખવાનો છે, અને ગ્રેવીને આપણે બરાબર ચડવા દેવાની છે। એમાંથી ઉપર તેલ તરીને ના આવે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે ગ્રેવીને। જો એવી રીતે ચડવેલી હશે ગ્રેવી તો શાકનો ટેસ્ટ સરસ આવશે। બરાબર તેલમાં ગ્રેવીને આપણે સરસ સાતળી લઈએ, પછી આપણે જે પેસ્ટ બનાવીને મૂકી હતી મસાલાની એ આપણે અંદર એડ કરી દઈશું। હવે આપણે ઢાંકીને મૂકી દઈશું 2 થી 3 મિનિટ માટે, એટલે ઉપર સરસ એવું તેલ તરીને આવી જાય અને ગ્રેવી સરસ એવી ચડી જાય।
થોડીક વાર માટે આપણે ઢાંકી દઈશું. એકવાર ચેક કરી લઈશું ખોલીને અને બરાબર હલાવી દઈશું આ રીતે. થોડુંક હવે પાણી નાખીશું આમાં અને હલાવી દઈશું. 2 થી 3 ચમચી જેટલું જ મેં પાણી નાખ્યું છે. પાણી નાખીને આપણે વ્યવસ્થિત હલાવી દેવાનું. અને આ જે ગવારનું પાણી હતું, ગવાર બાફતી વખતે જે આપણે રાખ્યું હતું, પાણી અલગ કર્યું હતું ગવાર કાઢીને, એ જ પાણીનો હું ઉપયોગ કરું છું અત્યારે. હવે આપણે જે ગાંઠિયાનો મેં ભૂકો બનાવીને રાખ્યો હતો એ નાખ્યો અંદર, અને સિંગદાણા અને તલનો ભૂકો મેં અહીંયા એડ કર્યો. એ નાખીને આપણે વ્યવસ્થિત હલાવી દઈશું. હવે આપણે ઢાંકી દઈશું થોડી વાર, 2 થી 3 મિનિટ માટે. એટલે જો ઉપર સરસ એવું તેલ તરીને આવી ગયું છે. હવે એકવાર ફરી આપણે હલાવી દઈશું આને, અને પાણી નાખીશું થોડુંક. પાણી નાખીને ફરી એકવાર આપણે હલાવી દઈશું. એટલે ગ્રેવી સરસ એવી આપણી સરસ અંદર ચડી ગઈ છે. હવે આ બાફીને મૂકેલો ગવાર આપણે લાસ્ટમાં એડ કરીશું. એ નાખીને આપણે વ્યવસ્થિત હલાવી દઈશું. આવી રીતે વ્યવસ્થિત હલાવી દઈશું. અને લાસ્ટમાં શાક બની જાય એટલે આપણે ગરમ મસાલો નાખીશું 1/2 ચમચી આમાં. હવે થોડુંક પાણી નાખીશું અહીંયા, અને વ્યવસ્થિત આપણે હલાવી દઈશું, ઢાંકી દઈશું. અને લાસ્ટમાં ગરમ મસાલો નાખવાનો છે 1/2 ચમચી. તો બસ, જો શાક ઉપર સરસ તેલ તરીને આવી ગયું છે તો શાક આપણું રેડી છે. તો હવે હું અહીંયા ગેસ બંધ કરી દઈશ. તો બસ રેડી છે પંજાબી સ્ટાઇલમાં ગવારનું શાક. તમે જો આ રીતે ના બનાવ્યું તો ચોક્કસથી ટ્રાય કરજો. બહુ સરસ આવે છે ટેસ્ટ આમાં, અને અલગ લાગશે ખાવામાં પણ. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.